ભગવાન ઈ આત્માને શાંતિ ને સદગતિ મળે ભગવાન આજે એના બે દીકરા છે અને ત્રણ દીકરીઓ છે સાહેબ ભગવાન આજ એ દીકરા દીકરીઓ બાપ વગરના થઈ ગયા બાપ એટલે ઘરનો મોભ અને બાપ એટલે દીકરીની છત્ર છાયા જ્યાં સુધી પપ્પા જીવતા હોય ત્યાં સુધી દીકરાના કોલર બધા ઊંચા હોય કેમ કે પપ્પા જીવે છે ને નો ટેન્શન બધું બારોબાર પૂરું કરી દે હા કોઈને ખબર ના પડે સાહેબ પણ જેનો બાપ હોયો જાય ને સાહેબ જેનો પપ્પા જતો રે એની લાડકડી દીકરીને પૂછો હે આજે એ દીકરી ટીનીને પૂછો રેખાને પૂછો ભાવનાને પૂછો તો પપ્પા વગર કેવું લાગે છે ભગવાન ઈ મારા ગિરીશ બાપુના આત્માને શાંતિ ને સદગતિ મળે ઈ નાની માના આત્માને શાંતિ ની સદગતિ મળે એક 5 મિનિટ માં ભગવતીની આરાધના કરી પછી મારા ભજનની શરૂઆત કરું સાહેબ આ પરિવારની કુળદેવી માં ભગવતી જોગ માયા મારી હતીની સબત બરાબર છે એ માં મારી આ દીકરા દીકરી બાપ વગરના થઈ ગયા પણ કાલે એના ઘેર પ્રસંગ હોય એ દીકરીના ઘેર પ્રસંગ હોય એના દીકરાના ત્યાં પ્રસંગ હોય કદાચ એ દીકરાને મારા ગિરીશ બાપુની યાદ આવે કુળદેવી માં એ મારી હતીની સબત આજે રામા પીરની બીજ કહેવાય સાહેબ આજે યુટ્યુબ પર નાખો અને પાટવણ દેવી મારી દગાવડીના કદાચ ધોવાજી હોય સાહેબ હા આ થોડી અગરબત્તી સાહેબ પછી લઈ જજો ઈ માં ભગવતીને નાનકડી પ્રાર્થના કરકો દેવી એ દીકરીને કદાચ એના બાપુજી યાદ આવે એ દીકરાને કદાચ એના પપ્પા યાદ આવે તો મારી હતીની સગત મારી વિનંતી કરું દેવી મારી એને પપ્પા યાદ આવે તો માય તું બનજે અને બાપય તું બનજે દેવી મારી એના પ્રસંગમાં આવીને સુધારજે મારી તારી ફરજ બનસાવે માં આ બાળકોની દેખરેખ રાખવાની માં તારી ફરજ બનશે દેવી કારણ કે મોભી પપ્પા નહીં રહ્યો હે બાપ તને 2 ટાઈમ દીવાબત્તી કરનારો તને અગરબત્તી કરનારો આ મારો ગિરીશભાઈ હોય ગયો છે બાપ હે દેવી મારી તને શું ખજાને ખોટ પડી બાપ મારી કદાચ જો બીમાર પડ્યો હોત ને હે માં તને નાનકડી અરજી કરી છે દેવી મારી પાટણના 4 ધામની દેવી મારી લાખાવરની તોતર મારી મંગળગ્રહણ ઝંડાવાળી સગત મારી ચંદ્રવાદન સતી મારી આઠભાઈ માં મારી ઢોણ જોગણી મારી અખોડ જોગણી મારી દેવરાની દેવી બાપ હે મારી કોઠાની હડકસા એક તને વિનંતી કરું દેવી માં તે જન્મ દીધો છે માં તે જન્મ આપ્યો છે આ કળજુગની મઈ તો મારી કોઈની દીકરી હોય કે કોઈની વહુ હોય માં કોઈની દીકરી હોય કે કોઈની વહુ હોય મારી આ કળજુગમાં એને કદી વાંચ્યા ના રાખીશ બાપ મારી એટલી પ્રાર્થના કરું દેવી હે મારી એને ઘેર દીકરો કે દીકરી જરૂરથી જ આપજે બાપ એનું મોઢું જો લોકો પાછા વળી જાય મારી એને કરતા જન્મ ના દેશે નહીં મારી કોઈના ઘેર દુઃખ આવે તો મારી ડોક્ટર બની જા કોઈના ઘેર મારી જો કોર્ટ આવે તો મારી વકીલ બની જા હે મારી એક 5 મિનિટ ખાલી વધારે નહીં કહેતો સાહેબ હું બેનો ખોટું લગાડતા નહીં મારો કહેવાનો સ્વભાવ છે એક 5 મિનિટ તમારી માતાને અહીંથી પ્રાર્થના કરું છું બહેનો ખાલી 5 મિનિટ જો પગ લાંબા કર્યા હોય તો વ્યવસ્થિત થઈ જજો હાથ બાંધ્યા હોય
તો ખાલી 5 મિનિટ માટે છોડી નાખજો, પછી તમારે બેગમ બેસો. ના નહીં પાડતો સાહેબ, પણ ખાલી 5 મિનિટ હે આ માતાને પ્રાર્થના કરું ત્યાં સુધી સાહેબ બેવથી બેસજો. હે ઈ માં ભગવતીને નાનકડી વિનંતી કરું છું, દેવીને પ્રાર્થના કરું. માં મારી પાટણનો ચોથું ગામ એટલે મારું જો મારી આ જેટલા બેનો દીકરીઓ હગાવાલા જેટલા બેઠા છે, મારી એના માથે દુઃખનો દાડો ના આવે દેવી. આ ખાલી 5 મિનિટ મારી તને પ્રાર્થના કરું છું દેવી. આ જ્યાં સુધી મારો અવાજ જાય ત્યાં સુધી મારી કોઈના માથે દુઃખનો દાડો ના આવે. હે જાણો બેનો, આ 5 મિનિટ તમારી માતાને પ્રાર્થના કરું. બેનો તમે અહીંયા આવી 5 પછી દાન કરો અને બેનો માંગો એ માંગી લેજો. આ બાવાનું વચન છે, આ બાવાનું વચન ક્યારે ફેલ ના જાય. હે અહીં આવી તમે 5 પછી 50 દાન કરો. બેનો તમે માંગો, તમારી માતા તમને ના આપે સાહેબ તો ભજન ગાવાના છોડ દો, મારો દાવો. પણ આટલા ભજન બોલતો કોના નામ નહીં દો, નામ એનો નાશ છે. એ તમારી કુળદેવી પર ભરોસો હોય, મારી હતીની જગત પર ભરોસો હોય, મારી દેવરાની દેવી, મારી ઢોણ ઝુગડી, મારી કડિયાની ચાલીની ડોલી પર ભરોસો હોય ને સાહેબ, તો 5 પછી દાન કરજો. હે 1 વર્ષ નહીં, 5 વર્ષ નહીં, 10 વર્ષ નહીં સાહેબ, 25 વર્ષે પારણા બંધાશે. આ જ ભજન છે સાહેબ. હે દૂધ જીજવા દીકરા દીધા છે સાહેબ, પણ ખાલી સાંભળતા નહીં. આમ લાઈન લાગુ જો માની સાહેબ. માં ભગવતી નામ પર સાહેબ, માં જોગ જોગોના નામ પર. આ મારી બાળારામ ચામણ જો આને મુझको इतनी मेरी औकात तेरी रीत का
બાબા